હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 20 ઓગસ્ટ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એ ડીવાયએસની પરીક્ષા હોય કે તલાટી, તમને ચોક્કસથી એક માર્ક અપાવશે અને હું ગેરંટી આપું છું. ટોપ 5 ક્વેશ્ચન અને ડિટેલ સાથે, કોઈ એક્સ્ટ્રા બકવાસ નહીં બીજા બધાની જેમ, રાઈટ? ટુ ધ પોઈન્ટ જ વાત. કારણ કે મને સૌ ખબર છે કે તમે સૌ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરનારા સિરિયસ એસ્પિરન્ટ છો, તો તમે પ્રોપર દિશામાં જ કરતા હશો. ઘણા લોકો ઉદ્ધતાઈથી વર્તા હોય છે, ફ્રી કન્ટેન્ટ આપતા હોય છે એટલે, અને ખાસ કરીને મોટા જેના નામ થઈ ગયા છે, રાઈટ, એ લોકો. તો હું એવું માનું છું કે એવું ના કરવું જોઈએ આપણે, રાઈટ? કારણ કે એક સેલ્ફ રિસ્પેક્ટ પણ હોય છે સ્ટુડન્ટની, અને એ રીતના તમે વર્તો ને એ સારું નથી લાગતું હોતું. તમારું નામ થઈ ગયું એટલે તમને પરવાનો નથી હોતો કે તમે આ રીતના સ્ટુડન્ટ સાથે બોલો, બિહેવ કરો, ફ્રી આપો છો એટલે. અને એ લોકો જે રીતના રિવિઝન ને કરાવે છે એક ને એક વસ્તુનું મહિનામાં 10-10 વાર, તો એ બેસ્ટ નથી હોતું, એ વેસ્ટ ઓફ ટાઈમ હોય છે. કારણ કે એમના પેઇડ ક્લાસમાં એ લોકો એ વસ્તુ નહીં કરાવે, રિપીટ કરાવશે પણ એની લિમિટ રાખશે, રાઈટ? કારણ કે અહીંયાથી પણ એમને ક્લાસમાં પણ કમરતોડ ફી લે અને અહીંયાથી પણ પૈસા મળે. અને એમનો ઇન્ટેન્સ જ એ હોય છે કે આવી રીતના રિપીટ કરાઈને વિડીયોની લેન્થ વધારો અને પૈસા મેળવો. એમને સ્ટુડન્ટની હોતી જ નથી. સ્ટુડન્ટની પડી હોત ને ક્લાસીસ વાળાને, તો તમને તલાટીના મુદ્દે સપોર્ટ આપત, જેમ કે બીજા રાજ્યમાં ક્લાસીસ વાળા સપોર્ટ કરતા હોય છે વિદ્યાર્થીઓને, એ રીતના. તો બસ એટલા માટે જ હું તમારા માટે આ કન્ટેન્ટ તૈયાર કરું છું કે તમને એક્સ્ટ્રા કોઈ જાતના દબાણ વગર કે કોઈ જાતના બકવાસ વગર માહિતી ટુ ધ પોઈન્ટ મળે. અને એકદમ પરફેક્ટ પીઆઈબી નો ડેટા હોય છે મારો, ઓફિશિયલ ડેટામાંથી જ હું આપું છું. કદાચ એ બધાની જેમ હું તમને પ્રૂફ નથી બતાવી શકતી, રાઈટ? પરંતુ મારો ડેટા પીઆઈબી માંથી, એનું જે એક્સ એકાઉન્ટ હોય છે એમાંથી હું લાવું છું. અને હા, સાથે હવે એક બીજી જરૂરી વાત કે જો તમે તૈયારી કરો છો, તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો વિડીયો મૂક્યો છે હસુતાબેન સેંદાણીની બુકમાંથી. 35 ક્વેશ્ચન છે, ફક્ત 2 ચેપ્ટરમાંથી જ લીધેલા છે, બરાબર છે? તો એ 35 ક્વેશ્ચન એકદમ ડિટેલમાં છે, તો તમે એ જરૂરથી કરજો, કારણ કે એનાથી બહાર ક્યાંય નહીં આવે, એ હું ગેરંટી આપું છું. જીસીઆરટી બેઝડ એમસીક્યુ પણ મારું ચાલી રહ્યું છે, બરાબર છે? અને છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર, એમાં મેં 90 ક્વેશ્ચન અલગ તારવીને મૂક્યા છે. એવું નહીં કે એ લોકોની જેમ જેટલું ભણાવ્યું એ બધું ભેગું કરીને કરંટના નામે 6 મહિનાનું કરંટ કરીને મૂકી દો. એકદમ અલગથી મેં તારવ્યા છે, એટલે તમે એ પણ જરૂરથી જોજો, બરાબર? તમને બધું જ મારી ચેનલ પર મળી જશે. પરંતુ એ પહેલા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે ચાલો, આજે મેં થોડોક તમારો વધારે ટાઈમ લઈ લીધો, એના માટે માફ કરજો મને, બરાબર છે? હવે આપણે શરૂ કરીશું. ભારતના આવનારા સ્પેસ મિશન વિશે નીચેના વિધાનોમાં કયું વિધાન સત્ય છે? ભારત ગગનયાન મિશન હેઠળ 2027માં પ્રથમ અવકાશ યાત્રી મોકલશે. અવકાશમાં 2035 સુધી પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. 2040માં ચંદ્ર ઉપર ભારતીય અવકાશ યાત્રી ઉતારશે. ઉપરના બધા વિધાન સાચા છે. તો હાલમાં જ સુધાંશુ શુક્લા એક્સોન 4 મિશનથી ગયા હતા નાસાના. ભારતના પ્રથમ અવકાશ યાત્રી બન્યા હતા, સ્પેસમાં જનારા. પ્રથમ એટલે ઓવરઓલ આઈએસએસ પર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર. અને બીજા ભારતીય, તો પહેલા રાકેશ શર્મા હતા, એમાં કન્ફ્યુઝ ના થતા. અને સફળતાપૂર્વક ત્યાંથી પાછા આવ્યા છે 14 દિવસ પછી, અને હવે ભારતમાં પાછા આવ્યા છે. તે દરમિયાન વડાપ્રધાન સાથે જે વાતચીત થઈ હતી, એ વાતચીત દરમિયાન બધી માહિતી જે સરકાર દ્વારા આપવામાં આવી છે એ છે, એટલે ઓફિશિયલ ડેટા છે. આ પીઆઈબી ની સાઇટ ઉપરથી મૂકેલો છે, બરાબર? પછી શુક્લાના અંતરિક્ષ મિશનમાં મેઘ અને મેથી ઉગાડવાના પ્રયાસ વિશે વાત કરી હતી. પછી ત્યાંથી પાછા આવીએ ત્યારે ઓછામાં ઓછા કે 4 દિવસ જેવું તમારો ટાઈમ લાગે છે બોડીને નવા એટમોસ્ફિયરમાં સેટ થતા. તો એ બધી વાત કરી હતી. તો આટલા મિશન યાદ રાખજો, જોડકા સ્વરૂપે જરૂરથી પૂછાશે. પછી ગુજરાત મુખ્યમંત્રી શહેરોને જોડવા માટે રાજ્યોમાંથી પસાર થતા રસ્તાના વિકાસ પથને સુવિધાયુક્ત બનાવવા કેટલા કરોડ ફાળવ્યા છે? ચલો, તો અહીંયા આપણો જવાબ શું આવી જશે? ઓપ્શન બી, 822 કરોડ. બરાબર? અહીંયા મેં ટીક નથી કર્યો, હું કરી દઉં છું. ચાલો, રાઈટ. હવે એલ્યુમની કનેક્ટ સ્કીમ કયા સ્કૂલ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે? એલ્યુમની કનેક્ટ સ્કીમ કયા સ્કૂલ બોર્ડ દ્વારા? આ ક્વેશ્ચનમાં પીએચડી કરવાની કોઈ જરૂર નથી, જસ્ટ વન લાઇનર તરીકે જ પૂછાશે તો.
વધારે પીએચડી કરવાની જરૂર નથી, ઘણા લોકો પીએચડી પણ કરાવશે તમને, બરાબર. તો શું આવશે? ઓપ્શન એ, અમદાવાદ સ્કૂલ. ઓપ્શન એ, અમદાવાદ સ્કૂલ બોર્ડ. બરાબર, એના 100 વર્ષ પૂરા થયા એની યાદગીરી રૂપે. બરાબર. હવેનો ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બિલકુલ પણ ભૂલતા નહીં. એકદમ અગત્યનો ક્વેશ્ચન છે. આવનારી પરીક્ષામાં તમને 100% આમાંથી ક્વેશ્ચન આવવાનો છે, એની તમે ગેરંટી કરી રાખો. આ ક્વેશ્ચન ના આવે તો મને કહી દેજો. બરાબર છે. શું પ્રશ્ન છે? ચલો જોઈ લઈશું. ભારતમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ માટે કોર્સિયા સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ કંપની કોણ બની? સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ SAF, યાદ રાખજો. સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ ને SAF કહેવાય છે. બરાબર. હવે કોણ બની છે? IPCL, 2 વખત IPCL લખાઈ ગયું, IOCL લખવાનું હતું મને. રિલાયન્સ કે પછી વેલ? બોલો. IPCL, રિલાયન્સ, વેલ કે ચલો IOC? બોલો. અચ્છા, IPCL કેવી છે? મહારત્ન કંપની કે નવરત્ન? તો મહારત્ન કંપની છે. ઓકે, અહીંયા આપણો જવાબ પણ IPCL જ આવશે. બરાબર. હવે એ કરું કે બે ટીક કરું, કોઈ ફેર નહીં પડવાનું. SAF એક વેચાણ પત્ર છે. સિવિલ એવિએશન સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ એક વેચાણ પત્ર છે, જેમાં ખાસ પ્રકારનું બાયોફ્યુલ બનાવવામાં આવે છે. મોટા ભાગે શેમાંથી? તો વપરાયેલ ખાદ્ય તેલ અને અન્ય બીજા યુઝ ઓઇલ હોય એમાંથી, અને એનો ઉપયોગ કરીને એક બાયોફ્યુલ બનાવવામાં આવે છે, જે ખાસ કરીને હવાઈ સેવા હોય એમાં ઉપયોગમાં લેવા આવે છે, એટલે કે મોટે ભાગે પ્લેનમાં. રાઈટ. હવે IOCL પાણીપત રિફાઇનરીને આ સર્ટી મળ્યું છે. કોને? IOCL પાણીપત રિફાઇનરીને. બરાબર છે. હવે એનું પૂરું નામ શું છે? 2010 બની હતી. બરાબર. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. રાઈટ. અત્યારે હાલ કેટલી મહારત્ન કંપની છે ખ્યાલ છે? 14 કે 15 કે 16? બોલો. 14, 15, 16? 14 આવશે. બરાબર, યાદ રાખી લેજો. 14 મહારત્ન કંપની છે હાલમાં. બરાબર. રેલવેની જે 2 કંપનીઓ હતી, કઈ? એને તમારે મને કહેવાનું છે. એના દ્વારા છેલ્લે 2 જાહેરાત કરી હતી, એ બંને મહારત્ન બની હતી. રાઈટ. એટલે 14 થઈ ગઈ. રાઈટ. હવે તમારે મને કહેવાનું છે. એક જ મિનિટ ફ્રેન્ડ્સ, પાણી પી લો. અરે સોરી, એક વસ્તુ મેં તમને ખોટી બોલી. છેલ્લી 2 મહારત્ન કંપનીઓ તમારે મને કહેવાની છે કે કઈ છે. બરાબર છે. કઈ બની હતી સૌથી છેલ્લી? HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. યાદ રાખજો. છેલ્લી મહારત્ન કંપની કઈ હતી? HAL. હાલ 14મા નંબરની. હાલ 14 મહારત્ન કંપનીઓ છે. કેટલી છે? 14. યાદ રાખજો, બિલકુલ પણ ભૂલતા નહીં. આ 2025 નો ડેટા હું આપું છું, પછી નવી સમાઈ શકે. હવે ISCC એનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેટ. અને CORSIA તો કાર્બન ઓફસેટિંગ એન્ડ રિડક્શન સ્કીમ ફોર ઇન્ટરનેશનલ એવિએશન. એક પ્રકારનું બાયોફ્યુલ બનાવતી કંપનીને આ સર્ટિફિકેટ આવે છે. અને IOCL
પહેલી કંપની બની છે એ તમારે યાદ રાખી લેવાનું છે, બિલકુલ પણ ભૂલ્યા વગર. તમને ખબર છે આના ઉપરથી એટલું પણ આપણે યાદ રાખવું જોઈએ કે ગ્રીન હાઇડ્રોજન પોલિસી શરૂ કરનાર આપણું ગુજરાત પ્રથમ રાજ્ય હતું. તો ગ્રીન આવ્યું અંદર, આ બધી ગ્રીન ની કેવું પર્યાવરણને બાયોફ્યુલ પર્યાવરણને નુકસાન ન કરે, બરાબર, એટલે ગ્રીન હેઠળ આવી જાય. તો ગ્રીન પોલિસી કોણે રજૂ કરી હતી? તો ગ્રીન હાઇડ્રોજન પોલિસી આપણા ગુજરાતે. પ્રથમ પછી 5 મોટા હેવી વેહિકલ લદ્દાખમાં મૂકવામાં આવ્યા હતા, રાઈટ, ઈવી. એ સિવાય કચ્છનું કંડલા તો ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ધરાવનારું પ્રથમ શહેર છે કે પોર્ટ છે, બરાબર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને છેલ્લો છે. આજનો પ્રશ્ન આ છેલ્લો, સૌથી છેલ્લો છે, પરંતુ આમાં તમારે 1 નહીં, 2 નહીં, 3 પોઈન્ટ ક્લિયર થશે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે દિવસો, હંમેશા દિવસો બધી એક્ઝામમાં પૂછાતા હોય છે, ક્યાંક ને ક્યાંક રિપીટ થતા હોય છે. એટલે તો સદભાવના દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ચૌધરી ચરણ સિંહ, ઓપ્શન સી રાજીવ ગાંધી અને ઓપ્શન ડી અટલ બિહારી વાજપેયી. બોલો. તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન સી રાજીવ ગાંધી. હાર્મોની ડે પણ કહેવાય છે, ગુડવિલ ડે કહેવાય છે, રાઈટ. તો કેમ ઉજવવામાં આવે છે તમને ખ્યાલ છે? 20 જુલાઈ 1944 ના રોજ સ્વર્ગીય વડાપ્રધાન આપણા રાજીવભાઈ ગાંધીનો જન્મ થયો હતો. કેવા? માનનીય રાજીવ ગાંધી શ્રીનો જન્મ થયો હતો. ભારતના ઇન્દિરા ગાંધી પછી વડાપ્રધાન બન્યા હતા, બરાબર છે. અને પ્રથમ વખત આ દિવસ ક્યાંથી ઉજવવામાં આવે છે? 1992માં. તેઓ એવું માનતા હતા કે સર્વ ધર્મએ એક સાથે ચાલવું જોઈએ, શાંતિ અને એકતા, સદભાવના એ એમનો મૂળ મંત્ર હતો. અને એટલા જ માટે એમના બાદ આ દિવસ ઉજવવામાં, મૃત્યુ બાદ આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી, એમના જન્મદિવસને એક સમર્પણ આપવા માટે, બરાબર છે. 1984 થી 89 સુધી તેઓ પીએમ રહ્યા હતા. ક્યાં સુધી? 89 સુધી. યાદ રાખજો, બહુ જ અગત્યનું છે. કેમ? તો એમણે જયારે રાજીવ ગાંધી આવ્યા ને, તેમણે વિશ્વ ફલક ઉપર આપણું નામ રોશન કર્યું છે. બધી જ ટેકનોલોજી થી આપણે વાપરીએ છીએ એ બધી જ ટેકનોલોજી એમને આભારી છે, રાઈટ. એમના કારણે અત્યારે જે આપણે ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહ્યા છે ટેલિકોમ ક્ષેત્રે, તો એ ફક્ત ને ફક્ત એમનો પ્રયાસ હતો એટલા માટે, ખરું ને? એમણે પ્રયાસ કરીને બિલ્ડ કર્યું, પાયો નાખ્યો. જયારે પાયો નખાય ને પછી જ ઇમારત બને છે. બધી ઇમારત આ બધી ઉપર સીધી ચણાતી નથી, બરાબર. જે અત્યારે મોટી મોટી આપણે બધા વાતો કરે છે, કરતા હોઈએ છે કે આમ કર્યું તેમ કર્યું, બટ ના, મૂળ પાયો તો તૈયાર કરનાર કોણ હતું? તો એમણે તૈયાર કર્યો હતો. પાયા વગર ક્યારેય ઇમારત ચણાતી નથી, એ યાદ રાખજો, બરાબર. હું કોઈની પણ ફેવર નથી કરતી, જસ્ટ જે ફેક્ટ છે એ કહું છું. ક્યારે પાયા વગર, અત્યારે ઈસરો, ડીઆરડીઓ, તો એ પણ વર્ષો જૂની સંસ્થાના પાયા નખાયેલા છે, પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. અને એટલા માટે જ આપણે આગળ છીએ, કારણ કે પાયો મજબૂત કરેલો છે આપણે, રાઈટ. કોઈ પણ વસ્તુનું બિલ્ડ કરવું, પાયો નાખવો એ બહુ જ જરૂરી હોય છે. તમે મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ જોશો તો એ સમયમાં જ બનેલી છે, રાઈટ. અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ કેવી છે? પ્રાઇવેટ થાય છે, સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, લોકો શિક્ષણથી વંચિત રહે છે, ગરીબોના બાળકો. સરકારી શાળા બંધ થઈ જવાથી, રાઈટ. એટલે જસ્ટ એક આ તમારે વિચારવું જોઈએ એઝ અ સ્ટુડન્ટ તરીકે, તમારું ભવિષ્ય શું છે, રાઈટ. એટલા માટે ચલો આપણે આવી જઈશું સદભાવના દિવસ ઉપર. પીએમ હતા, પછી શિક્ષણ નીતિ સૌ પ્રથમ એ લઈને આવ્યા. નવોદય વિદ્યાલય, જે સૌથી બેસ્ટ કહેવાય છે, નવોદય વિદ્યાલય, એનો વિદ્યાર્થી ક્યારેય કેમ પાછળ ના પડે, એ નવોદય વિદ્યાલયનો કોન્સેપ્ટ પણ સ્વર્ગીય રાજીવ ગાંધીજીનો હતો. 73મો અને 74મો બંધારણીય સુધારો કયો? પંચાયતી રાજને લગતો, એમાં માટે પણ એમનો અગત્યનો ફાળો રહ્યો છે, બરાબર છે. પછી એમટીએનએલ, તો મેટ્રોપોલિટન ટેલિફોન કોર્પોરેશન લિમિટેડ, પણ એમની દેન છે. સામ પિત્રોડાને પણ એવો જ લઈને આવ્યા હતા, રાઈટ. પછી 1991માં તેઓ ચૂંટણીના પ્રચારે તામિલનાડુ ગયા હતા, જ્યાં તેમની માનવ બોમ્બ દ્વારા હત્યા કરવામાં આવી હતી. એક વસ્તુ જોયું છે, તમે જોજો કે પહેલાના વડાપ્રધાન હતા ને, જૂના, કોઈ પણ, એ પછી ભાજપના પણ હોય ને, તો પણ એ લોકોની વચ્ચે જઈને ઉભા રહી શકે ને એટલા સક્ષમ હતા. લોકોની વચ્ચે પલાઠી મારીને બેસી જાય એટલી એમનામાં હિંમત હતી. પહેલાના જે જૂના અટલ બિહારી વાજપેયી તો લોકચાહિતા વડાપ્રધાન હતા. કારણ કે કેમ? એ લોકોની વચ્ચે બેસી શકતા હતા. દૂરથી ભાષણ આપવું ને લોકોની વચ્ચે જઈને બેસીને બોલવું ને સાંભળવાને એ એક સીન જ અલગ છે. અને ખરેખર અટલ બિહારી વાજપેયી તો બહુ જ મહાન વ્યક્તિ હતા.
હવે રાજીવ ગાંધી ઉપર પાછા આવી જઈશું. માનવ બોમ્બ દ્વારા હત્યા કરવામાં આવી હતી. કોણ હતું? તો લિબરેશન ટાઈગર એલમ ઓફ તામિલનાડુ દ્વારા 21 મે 1991 હત્યા કરવામાં આવી હતી. બરાબર છે. એમને આખા ને આખા બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. હવે તો 21 મે પણ એમની યાદમાં નેશનલ એન્ટી ટેરરિઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. પછી તમને ખબર છે કે આ વખતે પછી મેં તમને ઓપ્શન આપ્યો છે ચૌધરી ચરણસિંહ, તો એમનો જન્મદિવસ રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્યારે? 23 સપ્ટેમ્બર. 25 ડિસેમ્બર, તો 25 ડિસેમ્બર શું છે? તો ગુડ ગવર્નન્સ ડે. કોનો જન્મદિવસ? અટલ બિહારી વાજપેયીનો. તો આ રીતના તમારું કરંટ તમારે તૈયાર કરવાનું હોય, ખરું ને? આ રીતના તમે કરંટ તૈયાર કરશો તો તમારું ક્યારેય કોઈ માર્ક કટ નહીં થવાના. એ હું તમને ચોખ્ખું કહું છું, રાઈટ? આપણે જયારે પાછળનું પણ થોડું જોઈ લેવું જોઈએ, બેકગ્રાઉન્ડ, રાઈટ? જયારે કોઈ કરંટ ટોપિક ચર્ચામાં હોય ને તેનું બેકગ્રાઉન્ડ પણ આપણું ચેક કરવું એ આપણી ફરજ બને છે, રાઈટ? હવે રાજીવ ગાંધીની યાદમાં પુરસ્કાર પણ આપવામાં આવે છે. 1995 થી સ્ટાર્ટ થયા હતા લગભગ રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર. એના પ્રથમ પ્રાપ્ત કરતા હતા જગન્નાથ કૌલ, યાદ રાખજો. અને બીજા 1992 થી સ્ટાર્ટ થયા હતા એમની હત્યા બાદ. બરાબર, યાદ રાખજો. એક મિનિટ 1992 થી રાષ્ટ્રીય સદભાવના દિવસ ઉજવવામાં આવે છે અને 1995 થી રાજીવ ગાંધી સદભાવના એવોર્ડ આપવામાં આવે છે. એનો પ્રથમ પ્રાપ્ત કરતા હતા જગન્નાથ કૌલ, બરાબર, અને બીજા લતા મંગેશકર હતા. તો યાદ રાખજો, આ બંને એવોર્ડ યાદ રાખી લેજો, આ બંને વસ્તુ, બરાબર છે? એટલે પ્રથમ મહિલા પણ થઈ ગયા અને સદભાવના પુરસ્કાર રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર 1995 થી. રાજીવ ગાંધી નો જન્મદિવસ સદભાવના દિવસ તરીકે 1992 થી ઉજવવામાં આવે છે. તેમના મૃત્યુની તિથિને નેશનલ ટેરરિઝમ ડે તરીકે આવે છે. નેશનલ એન્ટી ટેરરિઝમ ડે તરીકે, વિશ્વ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ. બરાબર. પછી બીજા મેં આપ્યું છે ચૌધરી ચરણસિંહ, તો 23 સપ્ટેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ. અટલ બિહારી વાજપેયી આપ્યું છે, તો અટલ બિહારી વાજપેયી શું આવશે? ગુડ ગવર્નન્સ ડે, બરાબર. અને જવાહરલાલ નહેરુ, તો તમને સૌને ખ્યાલ છે એમને બાળકો ખૂબ પ્રિય હતા. બાળકોની વચ્ચે બેસવામાં એમને બિલકુલ પણ ઝીઝક નથી આવતી, રાઈટ? તો એમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે 20 ઓગસ્ટ તો ફક્ત સદભાવના દિવસ જ નથી, બીજા 2 દિવસ પણ આ દિવસે ઉજવવામાં આવે છે. કયા? તો બોલો, તમે મને કહી દો. 20 ઓગસ્ટ એટલે ઇન્ડિયન અક્ષય ઉર્જા દિવસ, એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડે, રાઈટ? કયો દિવસ? મને તો બોલો, મોઢું દુખી ગયું બોલે. હવે 20 ઓગસ્ટ મેં તમને પૂછ્યું કયો દિવસ ઉજવવામાં આવે છે. એક તો મેં તમને કહી દીધો, પછી બીજો આવશે, શું આવશે બીજો દિવસ? 20 એપ્રિલ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડે, બરાબર છે. 2004 થી ઉજવાય છે. રાજીવ ગાંધીનો જન્મદિવસ, યાદ રાખજો. ભારત ત્રીજા નંબર છે રિન્યુએબલ એનર્જીના વપરાશ માટે. સોલાર એમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. રિન્યુએબલ એનર્જી માટે સોલાર સિસ્ટમ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. કેમ? તો એ ચોખ્ખી ઉર્જા આપે છે. તો એ પણ એના ભાગ હેઠળ તમે આવરી લો. તો આપણે થોડીક ડિટેલ જોઈ લઈશું. જે જોડકાના સ્વરૂપે પૂછાય તો તમને આવડે. પ્રથમ સોલાર વિલેજ મોઢેરા, પ્રથમ સોલાર શહેર સાંચી, સોલાર બોટ સૂર્યાંશુ. પ્રથમ હું નહીં બોલવાની, કારણ કે અહીંયા બધું પ્રથમ છે. પ્રથમ સોલાર બોટ બારકુડા, ઝડપીવાળી, બરાબર. પ્રથમ સ્ટેડિયમ તો સોલાર સ્ટેડિયમ ચિન્નાસ્વામી, ચેન્નાઈ. રૂફટોપ ટ્રેક તેલંગાણા, હૈદરાબાદ. સરહદી ગામ મસાલી, અને છેલ્લે સુરત બસ સ્ટેન્ડ બન્યું. તો આટલી ડિટેલ તમે યાદ રાખી લેજો. આટલો ડેટા ફિટ કરી લેજો જો જોડકામાં પૂછાશે. અને હું એવું માનું છું કે આ વર્ષે આ વસ્તુ જોડકામાં પૂછાવી જોઈએ. આ વર્ષે પ્રથમ સોલાર સિસ્ટમ થી લઈને જે પણ છે એ બધું જોડકામાં પૂછાવવું જોઈએ, કારણ કે ભયંકર ચર્ચામાં રહ્યું છે એટલા માટે. અને 20 ઓગસ્ટ તો વર્લ્ડ મોસ્કીટો ડે, એટલે કે વિશ્વ મચ્છર દિવસ. કેમ ઉજવવામાં આવે છે? તો રોનાલ્ડ રોસ દ્વારા
તો આ જ દિવસે 1897માં મચ્છર મેલેરિયાનું કારણ માદા એનાફિલિસ મચ્છર છે એ શોધવામાં આવ્યું હતું અને એ માટે એમને 1902માં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. બરાબર છે, એટલા માટે ઉજવવામાં આવે છે. 1930 થી આ દિવસ ઉજવવામાં આવે છે. અચ્છા, તો ચલો 25 એપ્રિલ વાત નીકળી તો WHO ઉજવે. મારે જવાબ બોલી ગયો. મેલેરિયા વાત નીકળી તો મેલેરિયા દિવસ ક્યારે આવે છે? ઉજવવામાં 25 એપ્રિલ. મેં કહી દીધું. તો ટીબી ડે એ પણ WHO ઉજવે છે. ક્યારે? તો વર્લ્ડ ટીબી ડે ક્યારે ઉજવે છે? 24 માર્ચ. વર્લ્ડ મેલેરિયા ડે 25 એપ્રિલ. નો ટોબેકો ફ્રી ટોબેકો નો દિવસ તો શું કહીએ છીએ આપણે ગુજરાતીમાં પૂછે છે શું? વિશ્વ તમાકુ નિષેધ દિવસ, રાઈટ? 31 મે. 14 જૂન બ્લડ ડોનેટ ડે. આ ડે બધા ચારેય ડે કોણ ઉજવે છે? WHO. હવે તમારે મને બાકીના 2 ડે, ચલો હિપેટાઇટિસ ડે પણ WHO ઉજવે છે. હવે બાકીનો જે એક દિવસ વધ્યો છે એ તમારે મને શોધીને કહેવાનો છે. મેઇન આ 8 દિવસ હોય છે, એમાંથી મેં તમને મોટા 6 તો 5 તો કહી દીધા. હવે તમારે 3 મને કહેવાના છે. બરાબર છે, તો તમારે આટલો ડેટા ફિટ કરી દેવાનો છે. આપણા ભારતમાં મેલેરિયા નાબૂદી માટે કેટલો લક્ષ્યાંક છે? તો 2030 નો. બરાબર. વિશ્વમાં મોટા ભાગના દેશો મેલેરિયાથી હજુ ગ્રસિત છે. મેલેરિયાથી મૃત્યુ થાય છે બાળકોથી લઈને મોટેરાઓનું. અચ્છા, અત્યારે કેટલા દેશોને મેલેરિયા ફ્રી નો ટ્રેક મળેલો છે? 44 દેશો છે જે મેલેરિયા ફ્રી છે. હમણાં જ મેલેરિયાની રસી શોધવામાં આવી હતી, રાઈટ? મેલેરિયાની રસી શોધવામાં આવી હતી. એનું નામ શું છે? બોલો. અચ્છા, ચલો હું કહી દઉં. એડ ફાલ્સીવેક્સ. શું નામ છે? એડ ફાલ્સીવેક્સ છે. બરાબર. મેલેરિયાની જે રસી છે ભારતની વાત કરું છું, ભારતની બનાવેલી એડી ફાલ્સીવેક્સ છે. બરાબર છે, એડી ફાલ્સીવેક્સ છે. બરાબર. આજે મોસ્કીટોની વાત નીકળી ને એના ઉપરથી મેં મેલેરિયા કહ્યું. તો આ રીતના કરંટ અફેરને જીકે સાથે સાંકળવું પડે. અત્યારે હાઈ બર્ડન લિસ્ટમાં મૂકેલું છે મેલેરિયાના, તો એમાંથી નીકળી જશે તો મેલેરિયા તરફ આપણું ભારતની એક પ્રયાણ છે જીત તરફની. તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી ને? મજા આવી હોય ને, તમને લાગ્યું હોય કે મેં કરંટ અફેર બહુ દિલથી બનાવ્યું છે, તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આ લિંકને, જેથી કરીને તમારા મિત્રો પણ આવી માહિતીથી વંચિત ના રહે. તમે આખા વિડીયો જોવો ને તો જ તમને ખ્યાલ આવે કે વિડીયોનો કન્ટેન્ટ કેવો છે. ઘણા લોકો જતા રહે છે કારણ કે ઘણા લોકોને ને બકવાસ સાંભળવાની આદત હોય છે. ઇરિટેટ થાય અને બહુ જ ઉદ્ધતથી વર્તનારા માણસો છે, મોટા ક્લાસ વાળા. એ લોકોના જે રીતના એક્સપ્રેશન આવે છે એ જોઈને જ મને ખ્યાલ આવે છે કે કેટલું ઇરિટેટિંગ અને ઉદ્ધતથી માણસ બોલે છે. તમે આપો છો કોઈને, એનો મતલબ એવો નથી કે તમે કોઈની સાથે ઉદ્ધતથી વર્તન કરો, રાઈટ? એટલા માટે હું તમને કહું છું કે તમે મારા વિડીયો તમે એક વખત જુઓ તો ખરા પૂરા, તો જ તમને આઈડિયા આવશે. એના કરતા હું મચ બેટર છું. પરંતુ કેવું, તમને ડેકોરેટિવ ગમે છે, ઇરિટેટ કરે, તમને હ્યુમિલેટ કરે એ ગમે છે મારા વિદ્યાર્થી મિત્રોને. તો ઓકે, તમને પણ જે ગમતું હોય તમારી ચોઈસની વાત છે, રાઈટ? ચાલો હવે વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. એન્ડ હા, છેલ્લે એટલું તો ફરીથી કહીશ કે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર તમે જરૂરથી જોજો. અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે નવા હોય ને એવા વિદ્યાર્થીઓને તમે શેર કરતા રહેજો. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે વિદાય લઈશું. બાય ફ્રેન્ડ્સ, હેવ અ ગુડ ડે.